ખેડૂતોનો પાક એટલા બધા દિવસો થઈ ગયા ધોવાયેલો, નુકસાન થયેલું, તો છતાં જે રીતના સરકારે જાહેરાત કરેલી હતી એ રીતના કોઈપણ પ્રકારની ખેડૂતોને અત્યાર સુધી જે વળતર જે નથી આપવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. ચાલો ગરિયાધાર, ભાવનગર જિલ્લાના ગરિયાધાર તાલુકાના સેવા સદન ખાતે આવતીકાલે 11:30 વાગ્યાની આજુબાજુ જે ખેડૂતો ભાઈઓ છે, જેટલા પણ આ મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રમાં ગયા છે, એ બાજુ જાય છે, એ તમામને આ વિડીયોના માધ્યમથી કહેવામાં આવે છે કે ભાઈ, ખેડૂતોનો આટલો બધો પાક નુકસાન થયો હતો અને આજે કેટલા દિવસો વીતી ગયા તોય છતાં ખેડૂતોને 1 રૂપિયો પણ નથી આપવામાં આવ્યો. જે રીતના સરકારે જેટલા રૂપિયા જે પેકેજ બહાર પાડ્યું હતું એ પ્રમાણે 1 પણ રૂપિયો મળેલો નથી. તો આવતીકાલે જે મોટાભાગે છોટાઉદેપુર જિલ્લાના સૌથી વધારે જે ભાગે ખેતી કરતા હોય છે એ ભાવનગર જિલ્લાના ગરિયાધાર જેવા વિસ્તારમાં આજુબાજુ તાલુકામાં પણ તમામને આ વિડીયોના માધ્યમથી કે આવતીકાલે ગરિયાધાર સેવા સદન ખાતે આવેદનપત્ર આપવાનું છે. કેમ કે સરકારે અત્યાર સુધી 1 પણ રૂપિયો ખેડૂતોને ચૂકવવામાં નથી આવ્યો. આના વિરુદ્ધમાં આવતીકાલે તમામ ખેડૂતો માતા બહેનોને ગરિયાધારે સેવા સદન ખાતે આવેદનપત્ર આપવા જવાનું હોય ત્યારે આવતીકાલે 11:30 વાગ્યે આજુબાજુ તમામને હાજર રહેવા વિનંતી. કેમ કે આટલા બધા દિવસો વીતી ગયા છતાં અમુક જિલ્લામાં, ઘણા જિલ્લામાં મળી ગયેલું છે. જે સરકારે પેકેજ જાહેર કરેલા છે જે પ્રમાણે જે નિયમ જે સહાય આપી હોય એ પ્રમાણે મળે તોય વાંધો નથી, પરંતુ અત્યાર સુધી ખેડૂતોને 1 પણ રૂપિયાની સહાય મળેલી નથી. જે રીતના ખેડૂતોનો પાક જે વરસાદીના કારણે ધોવાયો હતો, જે રીતના વરસાદીના કારણે બગડેલો હતો, એ પાકના જે સરકારે જે પેકેજ બહાર પાડ્યું હતું જે 25,000ની આજુબાજુ, એ 1 પણ રૂપિયો કોઈ ખેડૂતને મળેલો નથી. આને લઈને ખેડૂતો આક્રોશ આવતીકાલે જે છોટાઉદેપુર જિલ્લાના જે કેટલાક ખેડૂતો છે એ આવેદન આપવા માટે ગરિયાધાર સેવા સદનમાં જશે. તો તમામને આ વિડીયોના માધ્યમથી જરૂરથી 11:30 વાગ્યાની આજુબાજુ ગરિયાધાર સેવા સદનમાં હાજર રહેવા વિનંતી. સબસ્ક્રાઈબ કરી નાખો આ વિડીયોને અને તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. આ ઈકે ચેનલ તમામને સાચી માહિતી જણાવે છે અને તમામને સપોર્ટ સાથે ચાલે છે. જય હિન્દ, વંદે માતરમ.